દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સંસદ ભવનમાં સુરક્ષાને લઈ સવાલ પૂછનાર વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાતા સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જો કે કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી। સંસદ ભવનમાં સુરક્ષાને લઈ સવાલો પૂછનાર કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરાયા હોય 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સુરતમાં રિંગ રોડ ખાતે આવેલ આંબેડકર પ્રતિમા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં પોલીસે પહોંચી જઈ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ સંસદમાં કેટલા દિવસથી જે 3-4 જણા ઘૂસી ગયા હતા અને સંસદની કોઈ સુરક્ષા નથી, વડાપ્રધાન સહિત જે સંસદ સભ્યો છે એની કોઈ સુરક્ષા નથી, એ બાબતે વિરોધ પક્ષો માત્ર જવાબ માંગે છે। ગૃહમંત્રી આવીને અમિત શાહ જવાબ આપે સંસદમાં આવીને, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપના વડાપ્રધાન અને ભાજપના ગૃહમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંને જણા આનો લૂલો બચાવ કરી રહ્યા છે। ખરેખર વિરોધ પક્ષો લોકશાહીમાં જરૂરી છે, બંધારણમાં ખરેખર જરૂરી છે, પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષોને અવાજ દબાવી દેવા માટે આજે 146 થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લોકસભાના હોય કે રાજ્યસભાના હોય, આ તમામને વિરોધ પક્ષોના આખો વિરોધ પક્ષને ખાલી કરી નાખ્યો છે સંસદ પર, એમ કહેતો ખોટું નથી। વિરોધ પક્ષ મુક્ત સંસદ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે કુચેષ્ટા છે એને અમે વખોડી કાઢીએ છીએ। ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી તૃણમૂલ કોંગ્રેસના એક સંસદ સભ્યએ આખો ફોકસ એના પર લઈ જાય છે, પણ સંસદની સલામતીનું શું એનો જવાબ આપવા માટે કોઈ સક્ષમ નથી। વડાપ્રધાન પણ સક્ષમ નથી, ગૃહમંત્રી અમિત શાહ પણ સક્ષમ નથી, અને આ બાબતે લોકશાહીનું જે ચીરહરણ થઈ રહ્યું છે, બંધારણનું જે ચીરહરણ થઈ રહ્યું છે, એનો અમે વિરોધ કરવા આવ્યા છીએ કે બંધારણમાં લોકશાહીમાં વિરોધ પક્ષનો અધિકાર છે કે કયા કારણોસર આ સંસદમાં ઘૂસી આવ્યા, સલામતી રક્ષકો શું કરતા હતા, સલામતી પોલીસ શું કરતી હતી, ત્યાંના જે સુરક્ષા દળો હતા તે શું કરતા હતા। ભૂતકાળમાં પણ આ રીતે હુમલો થયો હતો સંસદમાં, અને આ એક પુનરાવર્તન એવું થયું છે, ત્યારે અમે આ જે લોકશાહીનું ચીરહરણ કરવામાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને સાથે સાથે સ્પીકર ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ જે રાજ્યસભાના અધ્યક્ષ છે ધનખડ, તેઓ ભાજપની ભાષા વાપરી રહ્યા છે, એની સામે પણ અમારો સખત વિરોધ છે। અને આ વિરોધ દર્શાવવા માટે અમે અમારા સંસદ સભ્યોને સંસદમાં બેસવા દો, વિરોધ પક્ષના સંસદ સભ્યોને સંસદમાં બેસવા દો એ માગણી સાથે અમે અહીં આ વિરોધ કરવા અહીંયા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।